શું કહેવાનું કહેજો? આવી ગયો આ બાજુ જુઓ છે. આપણા ઓફિસર જિલ્લો અમદાવાદ અને તાલુકો બેત્રોજ. મારું નામ ઠાકોર હેતલબેન છે. બસ મારે સરકારશ્રીની એટલી વિનંતી છે કે જે આ કાયદો જે અમલમાં છે એ અમલમાં પૂરો પાડે એમ. હાઈકોર્ટે ચુકાદો આપ્યો હોય તે તેનો અમલ કરે. અને અત્યારે આ મોંઘવારી પ્રમાણે 5,500 માં લેવાનું જ છું. કહેવાનો મતલબ એ રહ્યો છે કે અત્યારે કાળા બજારમાં જ 1,500 રૂપિયાનો બાટલો મળે તો 5,500 માં શું કરવાનું અમારે? એ તો અમારું જ મન જાણ હ. બસ સરકારશ્રીને એટલી વિનંતી હ કે અમારો પગાર વધારે અને ઓનલાઈન કામગીરી બંધ કરો, બસ એટલી જ વિનંતી હ. આજે અમે અમદાવાદ જિલ્લાના દેત્રોજ તાલુકાના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો 18 માર્ચ થી 20 માર્ચ સુધી 3 દિવસના કામથી અળગા રહેવા બાબત આજે હડતાલનું આવેદન આપવા અહીં તાલુકા પંચાયતમાં આવ્યા છે સીડીપીઓ શ્રીને. અમારી માંગણી સરકારશ્રીને એટલી જ છે કે હાઈકોર્ટે જે પગાર વધારાનો ચુકાદો આપેલ છે તો તેની સત્વરે અમલવારી કરવામાં આવે, કારણ કે આ વધતી જતી મોંઘવારીને પહોંચી વળવા માટે પગારનો વધારો આપવો જરૂરી છે. એમને ચુકાદો આપી દીધો છે તો તેને અમલવારી પણ કરે. એની સાથે સાથે રોજે રોજની ઓનલાઈનની નવી નવી એપ્લિકેશનો આવતી જાય છે જેને અમે પહોંચી વળતા નથી અને એના માટે યોગ્ય અમને સાધન સામગ્રી પણ મળતી નથી. એટલે અત્યારે એ બધી પણ સગવડો પૂરી પાડવામાં આવે એટલી અપીલ માટે થઈને અમે આવેદન આપવા આવ્યા છીએ. વંદનાબેન પ્રકાશકુમાર છે. સદરપુરા આંગણવાડી 2 કેન્દ્રની અંદર કાર્યકર તરીકે ફરજ બજાવું છું. આજે અમે અમદાવાદ જિલ્લાના દેત્રોજ ઘટકની અંદર તમામ બહેનો આવેદન માટે હાજર થયા છીએ. હાઈકોર્ટના જે ચુકાદો આપેલો છે એની અમલવારી થયેલ નથી, એના લીધે અમે અહીંયા આવેદન આપવા આવેલ છીએ. અમારે ત્યાં FRS ની કામગીરી, ઓનલાઈન કામગીરી અને MMY ની કામગીરી બધી જ ઓનલાઈન કરી દેવામાં આવી છે, પરંતુ નેટવર્ક દરેક ગામડામાં પહોંચતું નથી અને કામગીરી સમયસર માંગવામાં આવે છે. MMY ની અંદર OTP સિસ્ટમ દાખલ કરવામાં આવી છે, જેના અંદર લાભાર્થીઓને OTP જેની અંદર તેમના ઘરવાળાઓનો નંબર નાખેલો હોય ટાઈમસર મળે નહીં. 6 વાગ્યા સુધીનો ટાઈમ હોય, રાત્રે બહેનો કામગીરી કરી શકે નહીં અને આગળથી પ્રેશર કરવામાં આવે કે કામગીરી પૂર્ણ કરો, જે સમય અંતરે પૂરી થઈ શકે તેમ હોવાની ન હોઈ શકે. અને અન્ય પણ અનેક ઓનલાઈન સિસ્ટમ દાખલ કરવામાં આવી છે જે ટાઈમસર નેટવર્ક ઇસ્યુના અભાવે પૂર્ણ ના થઈ શકે અને એ પણ કામગીરીનો પ્રેશર અમારા ઉપર આવેલું હોય તે સદંતર બંધ કરવા અમારી આગળ અપીલ છે.